નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 4 જેનું નામ છે પ્રેરણા દીપઃ ચાણક્ય. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 4 પ્રેરણા દીપઃ ચાણક્ય. પ્રશ્ન 1. નીચેનો ફકરો વાંચીને જવાબ લખો. તો સ્વામી વિવેકાનંદસ્ય જીવનસ્ય જીવન પ્રસંગ એષઃ. તો અહીં આપણને સ્વામી વિવેકાનંદના જીવનનો એક પ્રસંગ આપેલો છે. તે પ્રસંગ વાંચી અને આપણે તેના આધારે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો ચાલો આપણે ફકરો વાંચીએ. બાલ્યકાલે વિવેકાનંદ સ્નાનાર્થમ નદીમ અગચ્છત. તત્ર બહવઃ ઋષિમુનયઃ સ્નાનમ કુર્વન્તિ સ્મ. સ્નાનમ સમાપ્ય વિવેકાનંદઃ ગૃહં પ્રતિ આગચ્છતિ. તદા એકઃ ઉન્મત્તઃ વાનરઃ વિવેકાનંદં પ્રતિ ધાવતિ. વિવેકાનંદઃ ભીતઃ ભવતિ. એકઃ ઋષિ વદતિ, ભીતમા ભવતુ, સમસ્યાયાઃ સમાધાનમ અન્વેષયતુ. વિવેકાનંદઃ શિલાખંડમ સ્વીકરોતુ, બલેન વાનરમ પ્રતિ ક્ષિપતિ. અધુના વાનરઃ ભીતઃ ભવતિ, અનંતરમ પલાયનમ કરોતિ. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ છે તે એક વખત નદી કિનારે સ્નાન કરવા માટે જાય છે અને ત્યાં એમની પાછળ એક વાનર દોડે છે. ત્યારે આ જોઈને એક ઋષિ તેમને કહે છે કે વાનરથી બચવા માટે ભાગવું નહીં, પરંતુ તેનો ઉપાય શોધવો જોઈએ. ત્યારે વિવેકાનંદ છે તે એક પથ્થર લે છે અને વાનરની તરફ ફેંકે છે અને વાનર છે તે ડરી અને ત્યાંથી ભાગી જાય છે. તો ચાલો હવે આપણે પ્રશ્નોના જવાબો જોઈએ. પહેલું, એષઃ કસ્ય જીવનસ્ય પ્રસંગ અસ્તિ. તો એષઃ સ્વામી વિવેકાનંદસ્ય જીવનસ્ય પ્રસંગ અસ્તિ. બીજું, વિવેકાનંદ સ્નાનાર્થમ કુત્ર અગચ્છત. તો વિવેકાનંદ સ્નાનાર્થ નદીમ અગચ્છત. ત્રીજું, કહ વિવેકાનંદમ પ્રતિ ધાવતિ. તો એકઃ ઉન્મત્તઃ વાનરઃ વિવેકાનંદ પ્રતિ ધાવતિ. ચોથું, વિવેકાનંદ કિમ સ્વીકરોતુ. તો વિવેકાનંદ શિલાખંડમ સ્વીકરોતિ. પાંચમું, કહ પલાયનમ કરોતિ. તો વાનરઃ પલાયનમ કરોતિ. છઠ્ઠું, ભવાન ભવતિ કસ્માત ભયમ અનુભવતિ. તો અહમ સર્પમ ભયમ અનુભવતિ. ત્યાર પછી પ્રશ્ન 2, યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. પહેલું, ચાણક્ય ચંદ્રગુપ્તસ્ય મંત્રી અસ્તિ. બીજું, અહમ કંબલાન પ્રભાતે વિતરિષ્યામિ. ત્રીજું, સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. ચોથું, વયમ ચોરા સ્મઃ. પાંચમું, ચૌર કાર્યેણ એવ ઉદરપૂર્તિમ કુર્મઃ. ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. પહેલું, કતિ ચોરાહ પ્રવિશન્તિ. તો ત્રયઃ ચોરાહ પ્રવિશન્તિ. બીજું, ચાણક્ય કંબલાન કુત્ર નયતિ. તો ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ. ત્રીજું, તૈલદીપ કુત્ર અસ્તિ. તો તૈલદીપ ચાણક્યસ્ય ગૃહે અસ્તિ. ચોથું, કંબલાહ કસ્યા સમીપે સંતિ. તો કંબલાહ
ચાણક્યસ્ય સમીપે સંતિ. પાંચમું, ચૌરાહ કિમ સંકલ્પમ કુર્વંતિ? તો ચૌરાહ પાપમ ન કરણીયમ સંકલ્પયંતિ. ત્યાર પછી પ્રશ્ન 4, ઉદાહરણ અનુસાર રિક્ત સ્થાનમ પૂરયતુ, એટલે કે ખાલી જગ્યાઓ પૂરવાની છે. જેમ કે વિશ્વામિત્ર તો વિશ્વામિત્રસ્ય, એવી રીતે દશરથ તો દશરથસ્ય, લક્ષ્મણ તો લક્ષ્મણસ્ય, ભરત તો ભરતસ્ય, કુશ તો કુશસ્ય. ત્યાર પછી પ્રશ્ન 5, શિક્ષક જે બોલે તે ધ્યાનથી સાંભળો અને નીચે આપેલી જગ્યામાં સુવાચ્ય અક્ષરે લખો. તો પહેલું, અહમ મંદિરમ ગચ્છામિ. બીજું, અહમ જલમ પીબામી. ત્યાર પછી ત્રીજું વાક્ય, બાલક વિદ્યાલયમ ગચ્છતિ, જ્ઞાન મોદકમ ખાદતિ અને અહમ પુસ્તકમ પઠામી. ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલ ઉદાહરણ અનુસાર એક વચનના ક્રિયાપદોનો ઉપયોગ કરી બહુવચનના વાક્યો બનાવો. જેમ કે અહમ મંદિરમ ગચ્છામી તો વયમ મંદિરમ ગચ્છામઃ. એવી રીતે પેલું વાક્ય થશે, અહમ પ્રશ્નમ પૃચ્છામી તો વયમ પ્રશ્નમ પૃચ્છામઃ. બીજું, અહમ ધર્મ જાનામી તો વયમ ધર્મમ જાનામઃ. ત્રીજું, અહમ ગૃહમ પ્રવિશામી તો વયમ ગૃહમ પ્રવિશામઃ. ચોથું, અહમ પાપમ ન કરોમી તો વયમ પાપમ ન કરોમઃ. પાંચમું, અહમ જલમ પીબામી તો વયમ જલમ પીબામઃ. તો આ પ્રકારે આપણે એક વચનના વાક્યો છે તેના બહુવચન કરીશું. ત્યાર પછી પ્રશ્ન 7, કૌંસમાં ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દો પરથી વાક્ય બનાવો. તો અહીં જુદા જુદા શબ્દો આપેલા છે. જેમ કે વિદ્યાલય, પુસ્તકાલય, રુગ્ણાલય, ગ્રંથાલય, આશ્રમ, ગૃહમ, આપણ. તો તે દરેક શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવીએ. તો પહેલું વાક્ય, બાલક વિદ્યાલયમ ગચ્છતિ. બીજું, બાલક પુસ્તકાલયમ ગચ્છતિ. ત્યાર પછી ત્રીજું વાક્ય, બાલક રુગ્ણાલયમ ગચ્છતિ. ચોથું વાક્ય, બાલક ગ્રંથાલયમ ગચ્છતિ. પાંચમું વાક્ય, બાલક આશ્રમમ ગચ્છતિ. છઠ્ઠું, બાલક ગૃહમ ગચ્છતિ. સાતમું વાક્ય, બાલક આપણમ ગચ્છતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નામપદ અને ક્રિયાપદને અલગ તારવો. તો ચાલો આપણે નામપદ અને ક્રિયાપદને અલગ તારવીએ. જેમાં નામપદની અંદર આવશે મહારાજ, ચાણક્ય, ચંદ્રગુપ્ત, શિક્ષક અને બાલક. જ્યારે ક્રિયાપદની અંદર આવશે વિતરતુ, પ્રવિશામ, નયામી, કરોતિ અને કરિષ્યામ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 4 પ્રેરણાદીપ ચાણક્ય ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.